હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ માય સ્ટડી ચેનલ વાઘેલા સ્ટડીઝ. મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો સૌપ્રથમ મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મિત્રો, તમને ખ્યાલ હશે કે આ વાઘેલા સ્ટડી ચેનલમાં ખૂબ જ સચોટ રીતે ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન આપવામાં આવે છે. આજે આપણે ધોરણ 10 ગાલા અસાઇનમેન્ટ વિજ્ઞાન વિશેનું સોલ્યુશન લેવાનું છે. તો વિજ્ઞાન પ્રશ્ન પેપર 1 પહેલા પ્રશ્નપત્રનું સોલ્યુશન લેવાનું છે. હવે પ્રશ્નપત્ર પહેલાંની વાત લઈએ ગાલા અસાઇનમેન્ટનું. તો આ પ્રશ્ન પેપર જે છે વિજ્ઞાનનું, તેમાં પ્રકરણ વાઇઝ ગુણભાર તમને સૌથી પહેલાં હું સમજાવું કે કયા પ્રકરણમાંથી કેટલા માર્કનું પૂછાશે. તો આવી રીતે 13 પ્રકરણો છે. જનરલ વિકલ્પ વિના ગુણભાર આપેલા છે અને જનરલ વિકલ્પ સાથે ગુણભાર આપેલા છે. તેમાં પણ સૌથી અગત્યના ચેપ્ટરોની વાત કરીએ તો બીજું ચેપ્ટર 10 માર્કમાં, ત્રીજું ચેપ્ટર 10 માર્કમાં, પાંચમું ચેપ્ટર 14 માર્કમાં, સાતમું 10 માર્કમાં, 11મું 10 માર્કમાં અને 13મું 10 માર્કમાં. માત્ર તમે 6 પ્રકરણને પણ ધ્યાન આપીને કરો તો પણ 50થી પણ વધુ માર્ક તમે લાવી શકો, માત્ર 6 પ્રકરણ કરવાથી. હવે આપણે પેપર પહેલાંની વાત કરીએ તો ગાલા અસાઇનમેન્ટનું પહેલું પેપર જે છે તે માર્ચ 2025માં લેવાયેલું છે. ખૂબ જ અગત્યનું પેપર છે, બોર્ડમાં પૂછાયેલું પેપર છે. આખું પેપર તમે સોલ્વ કરી અને લખવાની ટ્રાય કરજો. જવાબની વાત કરીએ તો પહેલો MCQ, ખોરાક રાંધતી વખતે જો વાસણના તળિયા બહારથી કાળા થઈ ગયા હોય તો તેનો અર્થ શું છે? તો જવાબમાં બી, બળતણનું સંપૂર્ણ દહન થયું નથી. બીજો MCQ, નીચેના પૈકી કયો ધ્રાણેન્દ્રિય સૂચક છે? જવાબમાં સી, વેનીલા. ત્રીજું, 1μA ડેશ A. જવાબમાં 10⁻⁻6. ચોથું, મનુષ્યના ફેફસા એ ખાલી જગ્યા સાથે સંકળાયેલા તંત્રનો ભાગ છે. તો જવાબમાં ડી, શ્વસન. પાંચમું, કે ફેફસા શ્વસન સાથે હોય. મોટી ઉંમરની વ્યક્તિની આંખનો સ્ફટિકમય લેન્સ દૂધિયો અને વાદળછાયો બની જાય છે તો શું થયું કહેવાય? મોતિયો. છઠ્ઠું, અરીસાની સામે તમે ગમે ત્યાં ઊભા રહો છતાં તમારું પ્રતિબિંબ જતું મરે છે તો આ અરીસો ખાલી જગ્યા છે. ડી, સમતલ અથવા બહિર્ગોળ. હવે ખાલી જગ્યા. પૃથ્વીનો પોપડો ખનિજ સ્વરૂપે માત્ર ખાલી ટકા કાર્બન ધરાવે છે. જવાબ 0.02%. આઠમું MC ખાલી જગ્યા. વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો SI એકમ ખાલી જગ્યા છે ના વૈજ્ઞાનિક નામ પરથી રાખેલો છે. તો એલેક્ઝાન્ડ્રો વોલ્ટા. 9, અજારક શ્વસન દરમિયાન આપણી સ્નાયુપેશીમાં પાયરુવેટનું રૂપાંતર ખાલી જગ્યામાં થાય છે. જવાબ લેક્ટિક એસિડ. 10મું, ખાલી જગ્યા પ્રાણી પોતાનું લિંગ બદલી શકે છે. જવાબમાં સ્નેઇલ. 11મું, લેન્સનું સૂત્ર ખાલી જગ્યા છે. જવાબમાં 1/v - 1/u = 1/f. 12મું, સિન્ના બારનું રાસાયણિક સૂત્ર ખાલી જગ્યા છે. HGS. હવે ખરા ખોટા. સોલ્ડર એ સીસુ અને ટીનની મિશ્ર ધાતુ છે. ખરું. 14મું, જે બાળકને પોતાના પિતા તરફથી વાય રંગસૂત્ર વારસામાં પ્રાપ્ત થશે તે છોકરી બને છે. ખોટું. 15મું, તારાઓના પ્રકાશનું વાતાવરણીય વક્રીભવન થવાથી તારાઓ ટમટમતા લાગે છે. સાચું. 16મું, જ્યારે એસિડના દ્રાવણને મંદ કરવામાં આવે ત્યારે હાઇડ્રોનિયમ આયનો H2O+ની સાંદ્રતામાં વધારો થાય છે. ખોટું. હવે સવાલો. માનવ શરીરમાં કયો અંતઃસ્ત્રાવ બનાવવા માટે આયોડિન જરૂરી છે? જવાબ થાઇરોક્સિન. 18મું, જો લક્ષણ A અને B ની વાત આવે તો જવાબમાં આવશે લક્ષણ B. 19મું, પ્રિઝમ વડે શ્વેત પ્રકાશના વિભાજન દરમિયાન કયા રંગનો પ્રકાશ સૌથી ઓછો વળે છે? લાલ રંગનો. વ્યાખ્યા આપો. વિદ્યુત પ્રવાહ. તો એકમ સમયમાં આડછેદમાંથી પસાર થતા પ્રવાહને વિદ્યુત પ્રવાહ કહેવાય. છતાં એની વ્યાખ્યા પાછળ આપેલી છે. પછી જોડકા. સાઇટોકાઇનિન, તેમાં સી, કોષ વિભાજનને પ્રેરિત કરે. 22મું, જિબરેલિન, તેમાં એ, પ્રકાંડની વૃદ્ધિમાં મદદ કરે. 23મું, જે સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે
તેમને કહેવાય ઉત્પાદકો. 24મું, જે સજીવો વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે તેમને કહેવાય તૃણાહારીઓ. તો મિત્રો આવી રીતે છે, પણ પરીક્ષામાં તમારે આમ લખવાના નથી, આવી રીતે ટીક કરવાના નથી, માત્ર આન્સર લખવાના, પણ એનો ક્વેશ્ચન સ્પષ્ટ અક્ષરે લખવાનો. પછી ઓપ્શનમાં ABC જે કાંઈ આવતું હોય તે પણ લખવાનું, આખો ફૂલ જવાબ લખવાનો જ થાય. જો આવી રીતે તમારે ઉત્તરો પેપરમાં લખવાના છે. તો તમારા 24 પૂરેપૂરા માર્ક આવશે. જેમ કે જો નંબર 1 આપવાનો પહેલા માટે, જવાબમાં બી છે તો બી લખવાનો, પછી બીમાં જે આવે તે પણ લખવાનું કે બળતણનું સંપૂર્ણ દહન થતું નથી. બીજું માનો કે છે તો તેમાં સી આવે છે, સીમાં શું આવે તો કે વેનીલા. તો આવી રીતે દરેકના જવાબ લખશો તો જ તમને પૂરેપૂરા માર્ક આપવામાં આવશે. તો આવી રીતે મારા વિડીયો જોવાનું શરૂ રાખજો. મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.